મારું નામ મનોજસિંહ વાળા છે। હું કડવાસણ ગામનો વતની છું। આજે કડવાસણ ગામ વતી પીપળી ગામ વતી અમે એક આવેદનપત્ર મામલતદારશ્રીને આપ્યું છે। જે કડવાસણ ગામમાં ગેરબંધારણીય રીતે કડવાસણ ગામને નગરપાલિકામાં સમાવેશનો ઠરાવ કડવાસણ ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવ્યો છે, જેમાં સભ્યશ્રીઓ દ્વારા કોઈ સહી નથી અને ગ્રામ સભાનું પણ આયોજન થયેલ નથી। એટલે પહેલો વિષય એ છે કે આ જે સહી ને ખોટી સહીઓ થઈ છે તે સરકારશ્રીને મારી વિનંતી છે કે આની તપાસ થાય। બીજું, જો આ અમારી માંગણીઓ ભવિષ્યમાં નગરપાલિકામાંથી કડવાસણ ગામને રદ નહીં કરે તો અમે 15 દિવસમાં ગામના તમામ ભાઈઓ તથા મહિલાઓ અમે સમસ્ત ગામ વતી એક આત્મવિલોપન કરવાની સરકારની ચીમકી પણ આપીએ છીએ અને આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીનો સમસ્ત ગામ વતી કડવાસણ અને પીપળી ગામ વતી અમે બહિષ્કાર કરીશું। આ લોકતંત્રની લડાઈ છે। સરકારશ્રીને મારી વિનંતી છે કે આ લોકતંત્રની લડાઈમાં ગ્રામજનોને સાથે રહે। અને બીજો એ મુદ્દો કે કોડીનાર નગરપાલિકાથી દેવળી 1 કિલોમીટર થાય છે, જ્યારે કડવાસણ 9 કિલોમીટર થાય છે, તો દેવળીનો સમાવેશ નથી થયો અને 8 કિલોમીટર દૂર કડવાસણ ગામનો સમાવેશ થયો છે। એટલે આ પણ એક સરકારશ્રીને મારી વિનંતી છે કે આ પણ એક વિચારવા જેવું છે કે ભાઈ કડવાસણ ગામનો સમાવેશ અને ખોટી રીતે ગેરબંધારણીય કર્યો છે, એટલે આ ઠરાવ રદ કરી અને કડવાસણ ગામને એક આઝાદી અને મુક્તિ આપે।